ચાલો, વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 3 ખાનાવાળા રોકડમેળની અંદર એક તમને ઉદાહરણ મેં કરાવ્યું હતું. શ્રી જેઠાલાલનો દાખલો આપણે કર્યો છે. આજે આપણે 3 ખાનાવાળા રોકડમેળમાં એક સ્વાધ્યાયનો દાખલો તમારી સમક્ષ લઈને આવું છું. તો વિદ્યાર્થી મિત્રો, 3 ખાનાવાળા રોકડમેળની અંદર આપણે દાખલો લઈએ છીએ ટેક્સ્ટ બુક પેજ નંબર 168. 168 માં પેજ ઉપર સ્વાધ્યાયનો 8મો દાખલો. પેજ નંબર 168, ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 8મો દાખલો. શ્રી નમ્રતાનો 3 ખાનાવાળો રોકડમેળ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જે પૂછાશે કે 3 ખાનાવાળા રોકડમેળ પૂછાવાની શક્યતા છે. તો આપણે એક દાખલો ઉદાહરણ લીધો હતો શ્રી જેઠાલાલનો, અને આજે આપણે સ્વાધ્યાયનો દાખલો લઈએ છીએ શ્રી નમ્રતાનો. તો 8મા દાખલાની આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો જવાબ 2015 ઓગસ્ટ મહિનો, પહેલી તારીખ. તો એમાં શરૂઆતની રોકડ શિલક 7000 અને શરૂઆતની બેંક શિલક 6000. બંને મિત્રો આપણને શિલક આપી છે. શિલક હોય તો એ આઈ બાજુ જાય, ઓવરડ્રાફ્ટ હોય તો બે બાજુ આવે. તો રોકડ શિલક અને બેંક શિલક બંનેને આઈ બાજુ આપણે લખીએ. અહીંયા લખવાનું 2015 જાન્યુઆરી, અહીં લખીએ મહિનો ઓગસ્ટ, તારીખ પહેલી. શરૂઆતની શિલકને પાકી આગળ લાવ્યા. રોકડના ખાતામાં 7000, રોકડના કોલમમાં 7000, બેંકના કોલમમાં 6000. બંને શિલકથી દાખલાની શરૂઆત કરી. જો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો સામેની બાજુ લખવું પડે. તો રોકડ શિલક અને બેંક શિલક જ્યાંથી આપણે દાખલાની શરૂઆત કરી છે. 3 તારીખ. રોકડ ખરીદી 6000, રોકડ વેચાણ 7000. એક ખરીદી કરી છે અને બીજું વેચાણ કર્યું છે. ખરીદી હોય એટલે ધંધામાંથી રોકડ જાય, ધંધામાં રોકડ જાય છે. તો ખરીદીને આપણે અહીં લખવાનું અને નિયમન 2015 ઓગસ્ટ મહિનો, તારીખ 3. વિગતમાં ખરીદ ખાતે. તમે રોકડેથી ખરીદી કરી એટલે લખવાનું ખરીદ ખાતે, રોકડના કોલમમાં 6000, બાકી બધામાં ડેશ. હવે એમાં આપણને રોકડ વેચાણ આવ્યું. તમે વસ્તુનું વેચાણ કરો એટલે ધંધામાં રોકડ આવે. વેચાણ કરો એટલે રોકડની આવક થઈ. તો આવક તરીકે લખવાનું તારીખ 3, વેચાણ ખાતે, કોલમમાં 7000 રૂપિયા. રોકડ ખરીદી હોય તો બે બાજુ, રોકડ વેચાણ હોય તો આ બાજુ. ને આથી આપણે દાખલો શરૂ કરવાનો. આગળ જોઈએ 5 તારીખ. 3000 રૂપિયા બેંકમાં ભર્યા. ચાલો, બેંકમાં 3000 રૂપિયા ભર્યા. આ વ્યવહાર તમારી રોકડ શિલક અને બેંક શિલક બંનેને અસર કરે છે. તમને મેં જમા ખર્ચી વ્યવહારો સમજાવ્યા છે. તો જમા ખર્ચી વ્યવહારમાં આપણે બે ભાગ હતા. એક રોકડા બેંકમાં ભર્યા અને બીજું રોકડા બેંકમાંથી ઉપાડ્યા. જ્યારે તમે રોકડા બેંકમાં ભરો છો, અહીંયા આપણે કીધું બેંકમાં 3000 ભર્યા, એની બે અસર થાય. પહેલી અસર, આપણી બેંક શિલક વધે, બેંક શિલક વધે, સામે રોકડ શિલક ઘટે. તો મિત્રો,
બેંક શિલ્લકમાં વધારો થાય છે, જ્યારે રોકડ શિલ્લકમાં ઘટાડો થાય છે. તો બેંક શિલ્લકમાં વધારો કરીએ, કોઈ પણ તમારે શિલ્લક વધારવી હોય, પછી રોકડ શિલ્લક હોય તો ભલે, બેંક શિલ્લક હોય તો પણ ભલે, કોઈ પણ શિલ્લક વધારવી હોય તો એ આઈ બાજુ લખવાનું. જો રોકડ શિલ્લક વધારવી હોય તો રોકડના ખાનામાં લખવાનું, જો બેંક શિલ્લક વધારવી હોય તો બેંકના ખાનામાં લખવાનું. આપણે પહેલા તમારે શિલ્લક વધારવાનું. તમે બેંકમાં પૈસા ભરો અને બેંક શિલ્લક વધે, તારીખ લખવાની 5. બેંક શિલ્લક વધારવી છે, વિગતમાં લખવાનું રોકડ ખાતે. જમા કરતી વ્યવહાર હોય એટલે ખાતાની અંદર જ ખ. જમા કરતી વ્યવહારમાં ખાતાની અંદર જ ખ, વટાવમાં ડેશ. બેંકના કોલમમાં કેટલા રૂપિયા ભર્યા છે? બેંકમાં 3000. તો બેંકના કોલમમાં 3000, બાકીના ડેશ. બેંક શિલ્લક 3000 રૂપિયા વધી ગઈ. તમે બેંક શિલ્લક વધારી બેંકના ખાનામાં લખ્યું, વિગતમાં લખવાનું રોકડ ખાતે. બેંક શિલ્લક વધી, હવે બીજી અસર રોકડ શિલ્લક ઘટાડો. ચાલો રોકડ શિલ્લકમાં ઘટાડો કરીએ આપણે. તારીખ લખવાની 5. રોકડ શિલ્લક ઘટાડવી છે, બેંક ખાતે ખાતાની અંદર જ ખ, રોકડના કોલમમાં 3000, બેંકમાં ડેશ. બેંક શિલ્લકમાં વધારો થયો એટલે કે આઈ બાજુ લખ્યું. બેંકના ખાતામાં રકમ લખી એટલે નામમાં લખવું પડે રોકડ ખાતે. હવે આપણે રોકડ શિલ્લકમાં ઘટાડો કરવો છે. તારીખ 5, રોકડના ખાનામાં 3000, ખાતાની અંદર જમા કરતી વ્યવહાર. રોકડના ખાનામાં રકમ લખ્યું તો વિગતમાં લખવાનું બેંક ખાતે. જમા કરતી વ્યવહારમાં ખાસ તકેદારી રાખવાની. જે ભૂલ થવાની છે, જે મુશ્કેલી પડશે એ જમા કરતી વ્યવહારમાં. આગળ 6 તારીખ, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% વ્યાજના દરે 5000ની લોન લીધી. હવે મિત્રો આપણે ધંધામાં વધુ પૈસાની જરૂર પડે, તો વધારે પૈસાની જરૂર પડે એટલે આપણે 5000 રૂપિયાની 8%ની લોન લીધી. 8% અત્યારે ભૂલી જાઓ. જ્યારે તમે લોન ઉપર વ્યાજ ચૂકવો ત્યારે આ ટકા મહત્વના બને. અત્યારે 5000 રૂપિયાની લોન લીધી. ચાલો લોન લ્યો, તરત અસર વિચારો. ધંધામાં રોકડ આવે કે ધંધામાંથી રોકડ જાય? લોન તરીકે પૈસા લઈએ, ધંધામાં રોકડ આવે. ચાલો રોકડ આવે છે તો તરત જ આપણે લખવાનું 6 તારીખ, પ્રભુની લોન ખાતે. વિગતમાં પ્રભુની લોન ખાતે કેટલા રૂપિયા રોકડાયેલા? તો રોકડના કોલમમાં 5000, આમાં બેંકમાં ડેશ. ફરી વખત, જ્યારે તમે લોન ઉપર વ્યાજ ચૂકવો તો ટકાવારી ધ્યાનમાં લેવાની, એ સિવાય ટકાવારી ધ્યાનમાં લેવાની નથી. આગળ 8 તારીખ, 3000 રૂપિયાનો માલ 10% રોકડ બતાવી માનસીને વેચ્યો. જરૂરી રકમનો માનસીએ તે કર્યો જે બેંકમાં આવ્યો. જ્યારે મિત્રો માલનું વેચાણ કરો, પછી રોકડેથી વેચાણ હોય તો રોકડ શિલ્લકમાં વધારો કરવાનો, ચેકથી વેચાણ હોય તો બેંક શિલ્લકમાં વધારો કરવાનો. પોઈન્ટ નંબર 2, કયો વટાવ છે? વેપારી વટાવ હોય તેને ચોપડે બતાવવાનો નહીં. રોકડ વટાવ હોય તો ચોપડે દર્શાવવાનો. ચલો 3000 રૂપિયાનો માલ તમે લઈ, તારીખ 8, રોકડ વ્યવહારમાં કોઈ વ્યક્તિનું નામ ન હોય, સીધું લખવાનું વેચાણ ખાતે. હવે બતાવો, રોકડ વટાવની ચોપડે નોંધ કરવી પડે. 3000 રૂપિયાના 10%, 300
₹300, 3000 ના 10%, બાકીની રકમનો ચેક મળ્યો, 3000 માંથી આ બાદ કરી નાખવા, એટલે કે વેચાણ ખાતે વટાવના કોળોમાં ₹300 અને બેંકના કોળોમાં ₹2700. બરાબર સમજાઈ ગયું? ₹3000 નો માલ 10% રોકડ વટાવી તમે વેચ્યો. માનસીએ જરૂરી રકમનો ચેક આપ્યો જે બેંકમાં આવ્યો. તો મિત્રો ₹3000 ના પેલા 10% કર્યા એટલે કે ₹300 આવ્યા. 3000 માંથી રોકડ વટાવો તો એટલે ચોકે દર્શાવવો પડે. 3000 માંથી ₹300 બાદ કરી નાખો તો જે વધે એટલી રકમનો ચેક મળ્યો એ ₹2700 લખી નાખવાના. ચાલો આગળ જોઈએ મિત્રો વ્યવહારમાં. તારીખ 10 તારીખનો વ્યવહાર. 7000 નો માલ દ્રીજ પાસેથી ખરીદ્યો, 50% તરત જ રોકડ ચૂકવી આપી. હવે તમે માલ ખરીદ્યો છે 7000 માં, 50% રૂપિયા અડધા રોકડા ચૂકવ્યા. તો મિત્રો અડધા ચૂકવ્યા અને અડધા ચૂકવવાના બાકી છે, એને આંશિક ચૂકવણી કહેવાય. જ્યારે આંશિક ચૂકવણીનો વ્યવહાર હોય તો એને સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણી અસર આપે. સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણીને અસર આપી એટલે શું તમને કહું? તારીખ લખવાની 10 તારીખ. માલ ખરીદ્યો છે, ખરીદ ખાતે તમે પૈસા ચૂકવ્યા. ચાલો તમારે ₹7000 ના 50%, 7000 ના અડધા 3500, તો ₹3500 તમે રોકડા ચૂકવ્યા એની અસર આપવાની. જે ચૂકવવાના બાકી છે એને ધ્યાનમાં લેવાના નથી, જે તમે ચૂકવ્યા છે એને ધ્યાનમાં લેવાના. તો ₹3500 તારીખ 10 ખરીદ ખાતે વિગતમાં લખો ₹3500. આગળ 12 પગારના 3000, મજૂરીના 500, સ્ટેશનરીના 200 ચેકથી ચૂકવી આપ્યા. પગાર, મજૂરી, સ્ટેશનરી ખર્ચ આ બધા જ પૈસા તમે ચેકથી ચૂકવ્યા. તો બેંક સિલક વધે કે ઘટે? ઘટે. તમારી આવક થઈ કે જાવક? જાવક. જાવકનું બીજું નામ વ્યય બાજુ. ત્રણેયને અલગ અલગ દર્શાવી દો. તારીખ લખો 12, પગાર ખાતે બેંકના કોલમમાં પગારની કિંમત 3000. ફરી વખત 12 તારીખે વિગતમાં લખવાનું સ્ટેશનરી ખર્ચ. સ્ટેશનરી ખર્ચના આપણે ચૂકવ્યા છીએ ₹200. અને ફરી વખત 12 તારીખ મજૂરી ખાતે ક્રમ આડાવડો થઈ જાય તો ચિંતા ના કરતા, પેલા મજૂરી લખો પછી આ લખો, કાંઈ ફેર ના પડે. મજૂરીની કિંમત 500. તો આ બધા જ પૈસા તમે ચેકથી ચૂકવ્યા. બરાબર છે? દરેક કિંમતને ચેકથી ચૂકવી. પગારના 3000, પછી સ્ટેશનરી ખર્ચના ₹200 અને મજૂરીના ₹500. તો કુલ 3 આપણા ખર્ચા હતા. ત્રણેય ખર્ચાઓને તમે ચેકથી ચૂકવ્યા એ રોકડની મેં આવક તરીકે દર્શાવી દીધી. આગળ જો 14 તારીખ કમિશનના 1000, દલાલીના 500 રોકડા મળ્યા. મળ્યા એટલે આપણે શું કહી જઈએ? આવક. આવક એટલે કઈ બધું હોય છે? આઈ કરી. તો તારીખ લખવાની 14 તારીખ. તારીખ 14. બંને આવકને અલગ અલગ દર્શાવી દો. કમિશન ખાતે રોકડના કોલમમાં 1000. ત્યારબાદ લખવાનું 14 તારીખ દલાલી ખાતે
ફરી વખત રોકડના કોલમની અંદર 500 રૂપિયા, તો 1000 રૂપિયા કમિશન અને 500 રૂપિયા દલાલી. તો આ બંને આપણા ધંધા માટે આવક. આપણે કમિશન ખાતે રોકડના કોલમમાં 1000, દલાલી ખાતે રોકડના કોલમમાં અહીંયા 500. બંને વસ્તુ આપણા ધંધા માટે આવક છે, તેને આવક તરીકે આપણે દર્શાવી દેવાની. બરાબર સમજાઈ ગયું? બરાબર. આવક હોય નિયમ તમારે એક જ યાદ રાખવાનો, તમારી કોઈ પણ આવક હોય તો ઉધાર હોય. આ રીતે તમારો કોઈ જાવક હોય એટલે કે જમા વ્યય હોય. રોકાણનો બહુ સિમ્પલ નિયમ, અતિ સરળ નિયમ કે જો તમારા ધંધાની અંદર રોકડેથી આવક હોય કે ચેકની આવક, રોકડ સિલક કે બેંક સિલક હોય તો આય. જો તમારી રોકડ સિલક અને બેંક સિલક ઘટે તો બે બાજુ અને સિવાય કાઢે. આટલી બાબત આપણા માટે મહત્વની છે. બરાબર છે? તો બંને આપણી આવક હતી, કમિશન પણ આપણી આવક છે અને બીજું દલાલી પણ આપણી આવક છે. બંને આવક રોકડેથી મળી અને રોકડના કોલમમાં દર્શાવી દીધી. ચાલો નેક્સ્ટ મિત્રો 16. બેંકે ₹100 સિલક પરના વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા. ચાલો બેંકે વ્યાજ જમા કર્યું છે. તો બેંકે વ્યાજ જમા કર્યું હોય તો બેંક સિલકમાં શું થાય? વધારો. બેંક સિલક વધે તો આપણે આઈ બાજુ લખાય કે બે બાજુ? તો કે આઈ બાજુ. સિલક વધે તો આઈ બાજુ, સિલક ઘટે તો બે બાજુ. તારીખ લખવાની, બેંકે વ્યાજ જમા કર્યું છે તો તારીખ લખવાની 16. બેંક વ્યાજ ખાતે, બેંક વ્યાજ ખાતે બેંકે 100 રૂપિયા આપણી રકમ ઉપરનો વ્યાજ જમા કર્યું. તો જમા રકમમાં 100 રૂપિયા દર્શાવી દો. તારીખ 17. 2000 રૂપિયા બેંકમાં વીજળી ખર્ચ ચૂકવવા માટે ઉપાડ્યા. વીજળી ખર્ચ ચૂકવવા 2000 ઉપાડ્યા. હવે મિત્રો ખાસ તમે વીજળી ખર્ચ ચૂકવ્યો નથી એટલે કે ધંધામાં રોકડ સિલક વધે છે, સામે બેંક સિલક ઘટે છે. શું કામ બેંક સિલક ઘટે? તમે પૈસા ઉપાડ્યા ક્યાંથી? બેંકમાંથી. તો બેંક સિલકમાં શું કરવાનું? ઘટાડો. આપણે અહીંયા લઈ બધાથી વિરુદ્ધ. આ વ્યવહાર જમા ખર્ચે જ થયું, તો અહીંયા શું થયું? બેંક સિલક ઘટે અને રોકડ સિલક વધે. બરાબર સમજાય ગયું? વ્યવહાર જમા કરો. કેમ જમા કરતી? તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા, હજી વીજળી ખર્ચ ચૂકવ્યો નથી, માટે તમારી બેંક સિલકમાં ઘટાડો કરો, રોકડ સિલકમાં વધારો કરો. ચાલો રોકડ સિલક વધારવી છે, તારીખ લખવાની 17 તારીખ જમા ખર્ચી વ્યવહાર. રોકડ સિલક વધારવી હોય તો નામ લખવું પડે. બેંક ખાતે જખ રોકડના કોલમમાં 2000 બેંક માટે. આ વ્યવહારથી શું થયું કે તમારી રોકડ સિલકમાં વધારો થઈ ગયો, જમા ખર્ચી વ્યવહાર થઈ ગયો. હવે એની બીજી અસર તારીખ 17 બેંક સિલકમાં ઘટાડો કરવો છે. રોકડ ખાતે જખ બેંકના કોલમમાં 2000. આમ તમે લખો એટલે આ વ્યવહાર જમા ખર્ચી થયો અને આ વ્યવહારથી તમારી રોકડ સિલક છે એની અંદર વધારો થયો, સામે બેંક સિલક છે એની અંદર ઘટાડો થયો. જે વ્યવહાર તમારી રોકડ સિલક અને તમારી બેંક સિલક બંનેને અસર કરે છે તો વ્યવહાર જમા ખર્ચી. જમા ખર્ચી હોય એટલે ખાતાની અંદર જખ લખવાનો.
તો જમા ખર્ચી વ્યવહારનું બીજું સ્વરૂપ તમારી સામે આવ્યું. આગળ જો તારીખ 1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને 1000 અંગત વપરાશ પેટે ધંધામાંથી લીધા. હવે 20 તારીખમાં મિત્રો 1000 રૂપિયા લાઇટ બિલ ચૂકવ્યા. તો પહેલા તમે પૈસા ચૂકવો છો. તારીખ 20, વીજળી ખર્ચનું નામ લખવાનું, વીજળી ખર્ચ ખાતે રોકડના કોલમમાં 1000 અને 20 તારીખે અંગત વપરાશ માટે લઈ જાઓ. તો અંગત વપરાશ છે એને આપણે કહેવાય ઉપાડ ખાતે. ઉપાડ ખાતે ફરી વખત રોકડના કોલમમાં 1000. તો વીજળી ખર્ચ ખાતે 1000 અને 20 તારીખમાં ઉપાડ ખાતે પણ 1000. 2000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા હતા, એમાં 1000 રૂપિયા વીજળીનો ખર્ચ ચૂકવ્યો. તો આમે 1000 રૂપિયા જે છે તમે અંગત વપરાશ માટે લઈ ગયા. તો બેને આપણે અલગ અલગ આપી દીધો. વીજળી ખર્ચ ખાતે રોકડના ખાનામાં 1000, ઉપાડ ખાતે એમાં પણ રોકડના કોલમમાં 1000 રૂપિયા. બરાબર મિત્રો? સમજાય છે? આપણો બરાબર સમજવાનો, બરાબર ધ્યાન આપવાનું. આગળ જો બહુ લેન્ધી દાખલો છે, બહુ લાંબો દાખલો છે, વ્યવહારો પણ એટલા બધા છે. નેક્સ્ટ આગળ જોઈએ 22 તારીખ. પાર્થને 5000 નો માલ વેચ્યો. 10% લેખે રોકડ વટાવ બાદ કરીને ચેક આપ્યો, જે ચેક બેંકમાં ભરી દીધો. 5000 નો માલ 10% રોકડ વટાવ બાદ કરીને તમે માલ વેચ્યો છે. ચાલો 5000 ના 10% 500 રૂપિયા. 500 રૂપિયા કેવો વટાવ? રોકડ વટાવ. 100% ચોપડે નોંધ કરવી પડે. રોકડ વટાવની 100% ચોપડે નોંધ કરવી પડે. તારીખ લખવાની 22 તારીખ. વિગતમાં તમારે લખવાનું વેચાણ ખાતે. કોઈ દિવસ રોકડ વ્યવહારમાં વ્યક્તિનું નામ ના આવે. રોકડ વટાવને ચોપડે દર્શાવી દીધું. 5000 ના 10%. 5000 ના 10% એટલે 500 રૂપિયા અને બાકીની રકમનો ચેક મળ્યો 4500 રૂપિયા. તો વેચાણ ખાતે પાર્થને માલ વેચ્યો. વેચાણ ખાતે 5000 ના 10%, 500 રૂપિયા રોકડ વટાવ અને 4500 છે એ બાકીના પૈસાનો ચેક મળ્યો. 4500 નો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. બેંક સિલકમાં વધારો થાય. આગળ પાર્થને આપેલો ચેક નકારાય. જો યાદ રાખજો, ચેક મળે તો બેંક સિલક વધે, ચેક રિટર્ન થાય તો બેંક સિલક ઘટે. ચેક નકારાય. તારીખ લખવાની 25. કોનો ચેક હતો? તો કે પાર્થ. કાંસમાં લખી શકો નકરાયેલ. નકરાયેલ ચેક 4500. જે તમે બેંક સિલક વધારી હતી એ બેંક સિલકને ઘટાડી દો. ચેક મળ્યો તો બેંક સિલક વધી, ચેક નકારાય તો બેંક સિલક ઘટે. નેક્સ્ટ 28 તારીખ. બંસરીને જૂના દેવા પેટે 6050 નો ચેક આપ્યો. કુલ દેવું 6100 હતું. તમારે પૈસા ચૂકવવાના હતા 6100 બંસરીને. તમે 6050 નો ચેક આપ્યો. ચલો ચેક આપો છો તો કઈ સિલક ઘટે? બેંક સિલક. સિલક ઘટે એટલે આ બાજુ લખો કે બે બાજુ? તો કે બે બાજુ. તારીખ લખો 28. નામ લખો બંસરી ખાતે. વટાવના કોલમમાં 50. કેમ 50? તમારે ચૂકવવાના 6100 હતા. તમે ચેક કેટલાનો આવ્યો? 6050. તો 6050 નો ચેક આપ્યો તો 50 રૂપિયા તમને કસર મળી કહેવાય. કસર એટલે કે વટાવ મળે. વટાવમાં 50 રૂપિયા. લેવું કે લેણું હોય તો નામ લખવાનું. 29 તારીખ.
ગોપીએ તેના 2040ના દેવા પેટે 2000 રૂપિયા રોકડા ચૂકવી આપ્યા. ચાલો, ગોપી પાસેથી લેવાના, ગોપીનો દેવું એટલે નમ્રતા એટલે કે ધંધાના માલિક છે એનું લેણ. તમારે 2040 રૂપિયા લેવાના હતા, એને 2000 રૂપિયા મને રોકડા આપી ખાતું ચૂકતે કરી દીધું. ચાલો, ધંધામાં રોકડ આવે છે કે રોકડ જાય છે? કે રોકડ આવે. રોકડ આવે, તારીખ લખો 29, નામ લખો ગોપી ખાતે. હવે 2040માં 40 રૂપિયા વટાવના કોલમમાં, 40 રૂપિયા વટાવના કોલમમાં અને 2000 રૂપિયા રોકડ સિલકના કોલમમાં. તમારે 2040માં 2000 રોકડા મળ્યા, તો 40 રૂપિયા જે ઓછા મળ્યા એ આપેલ કસર કહેવાય, જેને આપેલ વટાવના ખાનામાં દર્શાવવાનું. છેલ્લો વ્યવહાર 5000 રોકડ હાથ પર રાખી બાકીના પૈસા બેંકમાં ભર્યા. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો, 5000 રૂપિયા રોકડ તમે હાથ પર રાખી બાકીના પૈસા બેંકમાં ભર્યા છે. તો હવે તમારે ખાસ કરીને જોવાનું કેટલું કે સરવાળો કરવાનો. કેવી રીતે સરવાળો? પહેલા તો વટાવના કોલમનો એમનો સરવાળો કરી નાખો, એની કોઈ બાકી નથી આવતી 840. એટલે એનો પણ સંભાળો પણ મારીએ આના ખાલી 50. હવે આપણે આ જે છેલ્લો પોઈન્ટ છે, તમને સૂચના આપી છે કે તમને સૂચના મુજબ તમારે પૈસા હાથ પર રાખવાના 5000. 5000 રૂપિયા હાથ પર રાખી બાકીના પૈસા બેંકમાં ભર્યા. તો પહેલા તમારું બેંક બેલેન્સ જોવું પડે. રોકડ સિલક 7 ને 7 14, 14 ને 5 19, 19 ને 20, 20 ને 2 22, 22 ને 2 24, 24500 રૂપિયા રોકડનો સરવાળો આવ્યો. આવકનો સરવાળો 24500. જો બરાબર ધ્યાન આપજો, આ છેલ્લો પોઈન્ટ કઈ રીતે કરવો. તમારી કુલ રોકડની આવક 24500, એમાંથી તમારી જાવકનો સરવાળો કરવાનો. 6 ને 3 9, 9 ને 3 12 ને 13 ને 14, 14500 રૂપિયા બાદ કરવાના. 24500 માંથી તમારી કુલ જાવક બાદ કરવાની. જો 24500 હતા કુલ આવકનો સરવાળો, એમાંથી તમારી કુલ જાવક આનો સરવાળો 6 ને 3 9 ને 3 12 ને 13 ને 14500 બાદ કર્યા. તો તમારી પાસે 10000 રૂપિયાનો બેલેન્સ છે. તમારી બાકી કેટલી વધે? 10000 રૂપિયા. આ 10000 રૂપિયામાંથી 5000 રૂપિયા તમારી અંતિમ બાકી રાખવાની, આખર સિલક. તો બાકીના જે વધે એને બેંકમાં ભર્યા. તો બાકી કેટલા વધ્યા? 5000. ચલો, 5000 રૂપિયા રોકડા બેંકમાં ભરો, એની અસર આપો. રોકડા બેંકમાં ભરો તો બેંક સિલક વધે. બેંક સિલકમાં વધારો કરો. તારીખ લખો, મહિનાનો છેલ્લો દિવસ ઓગસ્ટ મહિનો. તમારી તારીખ અહીં આપી હોય તે લેવાની, 31 માં લઈ લો. તમે તારીખ આપી લખવાનું. બેંકમાં ભર્યા 5000. વિગતમાં લખો રોકડ ખાતે જમા કરતી વ્યવહાર છે, બેંકના કોલમમાં 5000. બેંક સિલક વધે, સામે રોકડ સિલકમાં કરી નાખો ઘટાડો. બેંક ખાતે જમા કરતી રોકડના કોલમમાં 5000. આ વ્યવહાર શું છે ખબર? 5000 તમે બેંકમાં રોકડા ભર્યાની અસર આવી. બેંક સિલક વધી, તમે રોકડ સિલક ઘટી. હવે આપણે છેલ્લી બાકી તારીખ 31 બાકી આગળ લઈ ગયા. એમાં રોકડની બાકી તો ફાઇનલ જ 5000 જ આવશે. બેંકમાં ખાલી બાકી ગોતવાની. હવે તમારે બેંકનો સરવાળો કરવાનો. બેંક સિલક આવે કે બેંક ઓવરડ્રાફ્ટ. જો આ બાજુનો સરવાળો વધે તો બેંક સિલક આવે, અને જો બે બાજુનો સરવાળો વધે તો બેંક ઓવરડ્રાફ્ટ આવે.
6 ને 3 9, 9 ને 2 11, 11 ને 4 15, 15,600 ને બીજા 700 એટલે 15,600 માં બીજા 700 ઉમેરી દો 16,300. તો તમારાનો સરવાળો આવી ગયો 16,300. 16,300 રૂપિયામાંથી આ બધી જાવકનો સરવાળો બાદ 3,000, 3 ને 2 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 16, 16,200 બાદ કરો. તો બાદ કરતા તમને જે મળે છે કે બાદ કરતા તમને મળ્યા નકારા છેદની 50 50 આપણી આખર વર્ગી 5,050 એ આપણી આખરની બેંક સિલક તમારી આવી ગઈ. આનો સરવાળો તમારે કરી નાખ્યો. આ સરવાળામાંથી બાદ કર્યું છેલ્લી બાકી મળી ગઈ. તો મિત્રો આપણો રોકડ બેંકનો 3 ખાનાઓ રોકડ બેંકનો આ મોટો દાખલો આપણી સમક્ષ સમજાવવામાં આવ્યો છે. સમજ્યો. થેન્ક યુ.